Myself Krunal Somani, your maths teacher, આરાધ્યા ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંકલનની અંદર એક નવો ટોપિક અને ઇમ્પોર્ટન્ટ ટોપિક ખંડશ સંકલન, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. તો ખંડશ સંકલન આપણે ક્યારે ઉપયોગ કરીશું, કેવી રીતે, કયા નિયમો અનુસાર આપણે ખંડશ સંકલન એપ્લાય કરી શકીએ, રકમને આપણે આઈડેન્ટિફાઈ કરવી પડશે કે કેવા પ્રકારની રકમ હોય તો આપણે ખંડશ સંકલન એપ્લાય કરી શકીએ. તો જનરલી આપણે જાણીએ છીએ કે સંકલન બે વિધેય સરવાળામાં હોય તો સરળતાથી આપણે આપી દઈએ છીએ, બાદબાકી હોય તો બંનેને અલગ અલગ સંકલન આપીએ છીએ. પરંતુ ગુણાકાર કે ભાગાકાર હોય તો આપણે સંકલનનો કોઈ એવો પ્રોપર નિયમ નથી કે જેને આપણે સંકલન કરી શકીએ. તો આપણે એનું એવું ફોર્મેટ આપણે ધારીએ છીએ કે જો જેથી તો બંને વિધેય કેવા સરવાળામાં થઈ જાય અથવા બાદબાકીમાં થાય અથવા એક સિંગલ ટર્મમાં કન્વર્ટ થઈ જાય અથવા જેનું પ્રોપર સૂત્ર હોય. તો ખંડશ સંકલન જ્યારે કે ધારો કે બે વિધેય ગુણાકારમાં આપેલા હોય ત્યારે આપણે બે વિધેયને ખંડશ સંકલનની મદદથી સંકલન કરી શકીએ છીએ. તો ખંડશ સંકલનમાં આપણે કેવી રીતે ધારવું તો જોઈએ. ધારો કે બે વિધેય આપણને ગુણાકારમાં આપેલા હોય, ધારો કે બે વિધેય આપણી પાસે એક u અને એક v, એનું સંકલન કરવું છે u v dx, u ઇન્ટુ v, u અને v એ બે x ઉપર આધારિત કોઈ વિધેય છે, બરોબર. હવે એનું સંકલન કરવું છે તો સંકલનનો ગુણાકારનો નિયમ નથી આ વિદ્યાર્થી મિત્રો, બરોબર. તો બે વિધેય જ્યારે ગુણાકારમાં છે તો આપણે u અને v, જરૂર નથી બે વિધેય, ક્યારેક એક વિધેય હોય તો પણ આપણે એને ખંડશ સંકલન મુજબ ગણી શકીએ છીએ. એટલે આપણે એને પ્રોપર ગુણાકારનો નિયમ તો નહીં જ કહી શકીએ. તો થાય ક્યારે એપ્લાય, ગુણાકાર હોય તો થઈ શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ બે વિધેય ગુણાકારમાં હોય તો એનું ખંડશ સંકલન થાય u સંકલન v dx, એટલે u ને અચળ રાખો, v નું સંકલન કરીએ, માઇનસ સંકલન du બાય dx, એટલે u વિધેયનું વિકલન કરવાનું, ઇન્ટુ ઇન્ટિગ્રેશન v dx ઓફ dx. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ u અચળ એટલે કે 12, v નું સંકલન માઇનસ સંકલન du બાય dx સંકલન v dx, સંકલન v dx અને du બાય dx નો બંનેનો ગુણાકાર કરવાનો, જે વિધેય મળે એનું ફરી પાછું સંકલન કરવાનું. આ dx છે આ સંકલનના છે અને આ dx છે આ સંકલનના. ફરીથી સૂત્ર રિપીટ કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો uv dx બરાબર u સંકલન v dx માઇનસ સંકલન du બાય dx સંકલન v dx ઓફ dx. તો અહીંયા એક વિધેયને આપણે u અને એક વિધેયને v કહીશું, તો કોને u કહેવા અને કોને v કહેવા, તો એના માટે આપણી પાસે એક નિયમ છે, નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. નિયમ છે L I A T E. LIATE ના ક્રમ અનુસાર જે વિધેય પહેલું આવે એને આપણે u ધારીશું અને જે વિધેય બીજું આવે એને આપણે v કહીશું. હવે L એટલે શું, તો કે L એટલે કે લોગેરિધમ ફંક્શન, લોગેરિધમ ફંક્શન એ જેને આપણે કહીએ છીએ લઘુ ગુણકીય વિધેય, લઘુ ગુણકીય વિધેય એટલે કે લોગ વાળું વિધેય. ઓકે, એ I મીન્સ ઇન્વર્સ ઓફ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, ઓકે, જેને આપણે કહીએ છીએ ત્રિકોણમિતીય પ્રતિવિધેય, બરોબર. ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે ધારો કે ક્યારેક દાખલાની અંદર સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સનો ઉપયોગ થયો હોય અને આપણે સંકલન કરવાનું થાય તો આપણે એના ક્રમ મુજબ જે પહેલાં આવતું હોય એને આપણે u કહીશું. એ એલ્જિબ્રિક ફંક્શન, એલ્જિબ્રિક ફંક્શન એટલે આપણે એને બેઝિક વિધેય કહીએ છીએ જનરલી, જેમાં બહુપદી કે એવા પ્રકારનું ફોર્મેટ હોય. ટી ટ્રિગ્નોમેટ્રી ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય વિધેય, ત્રિકોણમિતીય વિધેય એટલે કે સાઇન કોસ ટેન, ઓકે, જે 6 ત્રિકોણમિતીય વિધેય છે એ. LIATE, E means exponential function, exponential function એટલે ઘાતાંકીય વિધેય,
તો જનરલી આપણી પાસે જે વિધેય હોય છે મોટા ભાગે આ જે 5 છે એવા પ્રકારના વિધેય હોય છે. હવે એમાં જે વિધેય બે વિધેય આપ્યા છે, બે વિધેયમાં જે વિધેય પહેલા હોય એને આપણે યુ કહી દેવાનું, બીજું હોય એને આપણે વી કહીશું. આપણે ધારો કે એક એક્ઝામ્પલ અહીંયા લખું છું, એક સિમ્પલ ક્વેશ્ચન આપણે જોઈએ તો ઇન્ટિગ્રેશન x sin x, એક સિમ્પલ પ્રશ્ન મેં અહીંયા લખ્યો છે. હવે અત્યાર સુધી આપણે જેટલા નિયમ ભણ્યા, જેટલી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી, એ નિયમોનો ઉપયોગ કરી અને જો આપણે એક્ઝામ્પલ ગણવા જઈએ તો ક્યાંય એ સોલ્યુશન થશે નહીં. પરંતુ આપણે અહીંયા આગળ બે વિધેય ગુણાકારમાં છે, એક છે સાઇન એટલે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન એટલે ત્રિકોણમિતીય વિધેય, અને એક્સ એટલે બેઝિક વિધેય એલ્જિબ્રિક છે. ઓકે, તો અહીંયા આગળ આ બંને ક્રમ જોવા જઈએ તો કોણ પહેલા આવે? એ પહેલા આવે. તો આપણે એક્સને યુ કહીશું અને આને વી કહીશું. યુ અને વી ધારવાના છે. કેવી રીતે ધારવા? ધારો કે જો અહીંયા સાઇન ઇન્વર્સ કરી દઉં હું, તો આ ઇન્વર્સ થઈ જાય, બેઝિક, તો ઇન્વર્સ પહેલા આવે. ઓકે, તો યુ સાઇન ઇન્વર્સ ધારવું પડે. એટલે ડિપેન્ડન્ટ ઓન ક્વેશ્ચન, કેવો ક્વેશ્ચન છે એના ઉપર આધાર રાખે છે. બરોબર. હવે આપણે ધારો કે આ દાખલો પણ આપણે ગણીએ તો સૌથી પહેલા આપણે યુ ધારી લઈએ. ધારો કે યુ બરાબર કેટલા થશે? એક્સ, અને વી બરાબર શું થશે? સાઇન એક્સ. બરોબર. ઓકે, એ પહેલા આવે છે એલ્જિબ્રિક, અને ત્રિકોણમિતિ ફંક્શન ટી પછી આવે છે. એટલે અથવા જેનું સામાન્ય રીતે બીજું એક વાત કરું તો આ જે નિયમ છે ને એ દરેક વખતે કદાચ તમે એપ્લાય ના પણ કરો, બરોબર, તો પણ એ સિવાય તમે યુ અને વી ઇન્ટરચેન્જ કરી દો છો તો પણ ઘણા બધા દાખલાની અંદર એ જવાબ સાચો મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ કોઈ ફરજિયાત નિયમ નથી, આ એક રૂઢિ છે. રૂઢિ એટલે દાખલાને સરળ બનાવવાની રીત છે. ઓકે, મેથેમેટિક્સ દ્વારા કોઈ આવો પ્રોપર નિયમ સ્વીકાર નથી કર્યો, પરંતુ એક રૂઢિ એટલે કે આપણી અનુકૂળતા મુજબ આપણને સરળ પડે છે આના માટે, એટલે આપણે ધારીએ છીએ. પણ બાકી આપણે યુ કોને ધારવો હતો? કે જેનું સરળતાથી વિકલન થાય એને યુ, અને જેનું સરળતાથી સંકલન થઈ જાય એને વી. ઓકે, યુનું વિકલન એક સરળતાથી થઈ જાય છે. ઓકે, તો આપણે એને યુ ધારીએ છીએ. આ એક રૂઢિ છે. રૂઢિ મુજબ આપણા બધા જ એક્ઝામ્પલની અંદર સોલ્વ થાય છે, પરંતુ એ પ્રોપર કોઈ નિયમ નથી. એટલે સરળતા માટે આપણે સોલ્વ કરીએ છીએ નિયમ. તો LIAT મુજબ યુ વી ધારી લો. હવે આપણે ખંડસ્થ સંકલન કરતા સૂત્ર લખીએ છીએ. ખંડસ્થ સંકલન કરતા શું થાય સૂત્રો? I બરાબર યુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ સંકલન ડીયુ બાય ડીએક્સ સંકલન વી ડીએક્સ ઓફ ડીએક્સ. ઓકે, હવે આપણે કિંમત મૂકી દઈએ અને સાદું રૂપ આપીએ. યુ એટલે એક્સ, સંકલન વી એટલે સાઇન એક્સ ડીએક્સ માઇનસ સંકલન ડી બાય ડીએક્સ ઓફ યુ, યુ એટલે એક્સ, સંકલન વી ડીએક્સ એટલે સાઇન એક્સ ડીએક્સ ઓફ ડીએક્સ. હવે જોઈએ તો યુ એટલે એક્સ એઝ ઇટ ઇઝ, સાઇનનું સંકલન થાય માઇનસ કોસ એક્સ, માઇનસ આનું વિકલન કરવાનું 1 થાય, આનું સંકલન કરવાનું એટલે માઇનસ કોસ એક્સ, એક ડીએક્સ નીકળી ગયા એટલે એક વધે, તો માઇનસ એક્સ કોસ એક્સ, આ માઇનસ 12 આવશે એટલે પ્લસ થઈ જાય અને કોસ એક્સ ડીએક્સ. ઓકે, હવે કોસ એક્સનું સંકલન, એ બંને જે પદ આવે અહીંયા તો 1 મળ્યા, કદાચ બીજું કોઈ પદ આવ્યું તો ફરીથી આપણે ત્યાં આગળ ગુણાકારનો નિયમ છે ત્યાં એનું સાદું રૂપ આપીને પછી આપણે એનું ફરીથી સંકલન કરીએ છીએ. માઇનસ એક્સ કોસ એક્સ, અને કોસનું સંકલન શું થઈ જશે? સાઇન એક્સ પ્લસ સી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ખંડસ્થ સંકલન ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સમાં સૌથી પહેલું કામ આપણે LIATE ના ક્રમ મુજબ જે વિધેય ગુણાકારમાં છે એમાં જે વિધેય આ ક્રમ મુજબ જે પહેલા આવે એને યુ અને પછી આવે એને વી ધારી અને આપણે એને એક્ઝામ્પલ ગણીશું. એટલે કે એનાથી ફોર્મેટ ઇઝી ફોર્મેટ થઈ જશે, એટલે સરળતાથી આપણે એનું સંકલન કરી શકીએ છીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.6. એનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની અંદર એવું નહીં લખ્યું હોય કે ખંડસ્થ સંકલન મુજબ એનું સંકલન કરો. આપણે આઈડેન્ટિફાય કરવું પડશે કે અહીંયા આગળ કઈ મેથડ ઉપયોગ થશે. અત્યારે તો ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આખું ચેપ્ટર જ્યારે પૂરું થશે ત્યારે બધી મેથડ એક સાથે આવશે. એ વખતે તમારે નક્કી કરવું પડશે કે આમાં કઈ મેથડ એને સોલ્વ કરીશું. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો એક્ઝામ્પલ છે, હમણાં મેં જે ઉદાહરણ લીધું એ જ ઉદાહરણ છે, એટલે એ તમારે સ્વપ્રયત્ન ગણવાનો છે. આગળ મેં સોલ્વ કરાવી દીધો છે. ઓકે, જે ઉદાહરણની અંદર આપણે વાત કરી એમાં બીજો પ્રશ્ન છે આપણી પાસે x ઇન્ટુ સાઇન 3x.
એક વિધેય છે x અને બીજું છે sin 3x. તો u નિયમ પ્રમાણે જોઈએ તો કોણ પહેલા આવશે? એલ્જિબ્રિક એટલે કે બેઝિક વિધેય l i a પહેલા આવે અને t પછી આવે. એટલે આપણે ધારી લઈએ, ધારો કે u બરાબર x અને v બરાબર કેટલા થશે? sin 3x. બરોબર. હવે આપણને એ પણ ખબર છે કે જેને u ધારીએ ને એનું વિકલન થાય અને v ધારીએ એનું સંકલન થાય. તો આપણે પહેલેથી પણ અહીંયા શોધી શકો છો. તો ખાલી કિંમત મૂકવાની થાય. બરોબર. અથવા આપણે એને કિંમત મૂકી અને પછી સાદું રૂપ આપીએ તો પણ લખી શકાય. uv dx રકમ થશે ખંડશ સંકલન કરતા. ઓકે, ખંડશ સંકલન કરતા તો શું થશે? જુઓ, u અચળ સંકલન v dx માઇનસ સંકલન અચળ du બાય dx સંકલન v dx અને dx. કિંમત મૂકી દો અહીંયા આગળ. u કેટલા છે? ux સંકલન v એટલે sin 3x માઇનસ સંકલન d બાય dx ઓફ u એટલે કેટલા? x સંકલન v dx એટલે સંકલન sin 3x dx ઓફ dx. ઓકે, ચલો x એઝ ઇટ ઇઝ sin 3x નું સંકલન થાય cos 3x. ઓકે, માઇનસ cos 3x એટલે માઇનસ આપણે આગળ લખી શકીએ છીએ ડિવાઈડ બાય 3 સહગુણક વડે ભાગીશું. માઇનસ એઝ ઇટ ઇઝ x નું વિકલન થાય 1, આનું સંકલન થશે માઇનસ cos 3x ડિવાઈડ બાય 3 અને હવે એક જ વાર dx વધશે તો આપણી પાસે માઇનસ x cos 3x ડિવાઈડ બાય 3, આ માઇનસને બહાર આપી દો, પ્લસ થઈ જશે 1/3 સંકલન cos 3x dx. ઓકે, એટલે ફક્ત હવે આપણે આનું સંકલન કરવાનું છે. જુઓ, માઇનસ x cos 3x ડિવાઈડ બાય 3 કોસનું સંકલન તો શું થશે? sin 3x. તો 1/3 એઝ ઇટ ઇઝ ઇન્ટુ sin 3x, 3x નું ફરીથી કરો એટલે 3 અને પ્લસ c. હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ તો ગુણાકાર થઈ જશે 9. તો ફાઇનલ આન્સર આવશે માઇનસ x cos 3x ડિવાઈડ બાય 3 પ્લસ sin 3x ડિવાઈડ બાય 9 પ્લસ c. તો આપણને સંકલન મળી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો u અને v જો તમે પરફેક્ટ એને ધાર્યા, ઓકે, અને સૂત્ર એપ્લાય કર્યું ખંડશ સંકલન એટલે આપણને સરળતાથી સંકલન જો એકદમ સરળ આવે છે cos અને sin ની રીતે, પણ મેઇન વસ્તુ છે આપણે u અને v નક્કી કરવા. નેક્સ્ટ જુઓ એક્ઝામ્પલ નંબર વિદ્યાર્થી મિત્રો 3rd નંબર, બે વિધેય ગુણાકારમાં. ઓકે, આપણે આગળ જેટલા પણ પેટર્ન મુજબ ગણ્યા છે એ મુજબ જો જોવા જઈશું તો ક્યાંય સરળતાથી થશે નહીં. એટલે આપણને તરત આઈડિયા આવવો જોઈએ કે ખંડશ સંકલન આપણે એપ્લાય કરીશું. e⁻x એટલે ઘાતાંકીય વિધેય થશે. આ ઘાતાંકીય વિધેય LIATE લાસ્ટમાં આવેલા v થશે અને આ બેઝિક છે એટલે u બરાબર x² ધારી લઈશું. ઓકે, તો ધારો કે u બરાબર x² અને v બરાબર e⁻x. બરોબર. હવે આપણે સૂત્ર એપ્લાય કરીએ. I બરાબર શું થઈ જશે? uv dx. ખંડશ સંકલન એપ્લાય કરતા, ખંડશ સંકલન કરતા શું થાય? સૂત્ર લખો તો u. ઓકે, શરૂઆત છે એટલે હું સૂત્ર લખું છું, પછી આપણે બોલીશું અને ડાયરેક્ટ સૂત્ર લખીશું. બરોબર. ઓકે, u ઇન્ટિગ્રેશન v dx માઇનસ ઇન્ટિગ્રેશન du બાય dx ઇન્ટિગ્રેશન v dx ઓફ dx. ઓકે, હવે આપણે આની અંદર કિંમતો મૂકી દઈએ. u એટલે કેટલા? તો કે x² ઇન્ટિગ્રેશન e⁻x dx માઇનસ સંકલન d બાય dx ઓફ x² ઇન્ટુ e⁻x dx ઓફ dx. ઓકે, ચલો હવે આપણે સાદું રૂપ આપીએ. x² એઝ ઇટ ઇઝ, e⁻x નું સંકલન e⁻x, x² નું વિકલન થાય 2x, e⁻x નું સંકલન e⁻x. હવે એક જ dx વધશે, એક સંકલન કેન્સલ થઈ ગયું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તો સંકલન થઈ ગયું છે. આગળ હવે જે પાછળ જે પદ છે આ પદની અંદર આપણે જોઈએ તો ફરીથી બે પદ કેવા આવ્યા છે? ગુણાકારમાં છે. તો ગુણાકારમાં છે તો આપણે ફરીથી ખંડશ સંકલન એપ્લાય કરીશું, જેમાં આપણે ફરીથી u v ધારીશું. પરંતુ u અને v વિદ્યાર્થી મિત્રો એકવાર આગળ યુઝ થઈ ગયા છે એટલે હવે આપણે ફક્ત ફોર્મ્યુલામાં u અને v માઇન્ડમાં આપણે ધારી લઈએ, આ u અને આ v, અને એમાં ફોર્મ્યુલા બોલતા જઈએ અને કિંમત એપ્લાય કરતા જઈએ. તો જો આ x² ઇન્ટુ e⁻x અચળ માઇનસ 2x e⁻x dx. હવે આની અંદર ફરીથી ખંડશ સંકલન એપ્લાય કરતા એટલે ફરીથી ખંડશ સંકલન કરતા. ઓકે, શું થશે અહીંયા આગળ જુઓ?
एक्स स्क्वेर ई रेज टू एक्स माइनस बे अचल संकलन एप्लाय करिए छे u बराबर x से बोलीशू u v dx ए रीते ज लखीशू u x इंटीग्रेशन v dx એટલે e રેઝ ટુ x dx माइनस संकलन du बाय dx u એટલે x इंटू इंटीग्रेशन v dx e રેઝ ટુ x dx dx ओके। હવે જો વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ આપણે સંકલન કરી દઈએ x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2 અચળ x e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x माइनस एक्स નું વિકલન 1 e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x અને dx ત્યાં સંકલન કરી દઈશું આપણે તો x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2 x e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x અને પ્લસ c આપણે લાસ્ટ એક જ વખત c એપ્લાય કરીશું કૌંસ ખોલી નાખીએ અને e રેઝ ટુ x સામાન્ય લઈ લઈએ તો અહીંયા આગળ આવશે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 ओके अंदर गुणाई जाए અને प्लस सी तो जो विद्यार्थी मित्रों આપણને એનું સંકલન મળી ગયું એટલે કે આપણે ગુણાકારમાં હોય એટલે જનરલી આપણે એવું વિચારીશું કે યુવી વાળી મેથડે આપણે એને એપ્લાય કરી શકીએ છીએ। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 જો વિદ્યાર્થી મિત્રો સંકલન x log x dx એટલે કે x અને log x બે ગુણાકારમાં છે નિયમ પ્રમાણે જો એ ગુણાકાર છે તો આપણે યુવી વાળી મેથડે ગણી શકીએ LIATE तो क्रम मुजब पहला log आवे એટલે આપણે u बराबर શું ધારીશું log x ओके तो धारो के u बराबर log x અને v बराबर x ओके तो रकम આપણે ચેન્જ કરીએ તો log x into x dx ओके पहला આપણે u લખીએ છે ખંડસ્થ સંકલન કરતા ओके અહીં કયું સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ નિયમ ખંડસ્થ સંકલન કરતા હવે આપણે u અને v બોલીશું પણ લખીશું જે ધાર્યા છે તે u સંકલન v dx u એટલે log x સંકલન v dx x dx માઇનસ સંકલન du by dx u એટલે log x સંકલન v dx v એટલે કેટલા તો કે x dx અને dx હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે log x એઝ ઇટ ઇઝ x નું સંકલન થશે x સ્ક્વેર બાય 2 માઇનસ log x નું સંકલન થાય 1 બાય x x નું સંકલન થાય x સ્ક્વેર બાય 2 અને dx હવે જોઈએ સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ log x x સ્ક્વેર બાય 2 એઝ ઇટ ઇઝ 1 બાય 2 અચળ એક x કેન્સલ થઈ જશે જો વિદ્યાર્થી મિત્રો x સ્ક્વેર અપોન x છે એટલે એક x અહીંયાથી આપણે કેન્સલ કરીએ એટલે ઉપર અંશમાં x વધશે ओके અને x નું સંકલન આપણે ફરીથી કરી દઈએ એટલે જો x સ્ક્વેર બાય 2 ઇન્ટુ log x માઇનસ 1 બાય 2 x સ્ક્વેર બાય 2 પ્લસ c x સ્ક્વેર બાય 2 એટલે અહીંયા 2 છે એટલે સાદુરૂપ આપીએ તો 4 થઈ જશે x સ્ક્વેર બાય 2 ઇન્ટુ log x માઇનસ x સ્ક્વેર બાય 4 પ્લસ c ઓકે જો વિદ્યાર્થી મિત્રો u અને v તમે પરફેક્ટ ધાર્યા હશે તો સરળતાથી આપણને એનો आंसर मળી જશે। नेक्स्ट एग्जाम्पल नंबर 5 तो 5मा नंबर नो प्रश्न છે આપણી પાસે સેમ છે ઓકે અહીંયા આગળ આપણી પાસે ઓકે એકવાર ચેક કરી લે ફરી બંને સેમ રકમ છે 5મા નંબરનો પ્રશ્ન છે x * log 2x ઓકે તો 5મા નંબરનો પ્રશ્ન આપણી પાસે છે x * log 2x એટલે સેમ પ્રશ્ન છે ખાલી ખૂણો ચેન્જ છે અહીંયા આગળ તો આપણે ધારી લઈએ u અને v तो log वाળું વિધેય આપણે પહેલા લખીએ છીએ તો ઇન્ટિગ્રેશન ઓફ log 2x into x dx ઓકે તો અહીંયા આગળ u બરાબર શું ધારશો log 2x અને v બરાબર આપણે x ધારીશું બરોબર હવે આપણે એનું ખંડસ્થ સંકલન એપ્લાય કરીએ છીએ તો ખંડસ્થ સંકલન કરતા હવે સૂત્ર મુજબ જુઓ તો શું થશે u એટલે log 2x ઇન્ટિગ્રેશન x dx v dx એટલે माइनस इंटीग्रेशन du बाय dx એટલે d बाय dx ऑफ log 2x અને इंटीग्रेशन v dx એટલે x dx ऑफ dx ओके तो विद्यार्थी मित्रों અહીંયા આગળ આપણે ફોર્મેટ આપી દીધું છે એ ફોર્મેટ મુજબ આપણે અહીંયા આગળ શું કરીશું એનું સંકલન કરીએ છીએ જો તો i બરાબર log 2x અચળ x નું સંકલન થશે x સ્ક્વેર બાય 2 માઇનસ સંકલન log 2x નું વિકલન કરીએ 1/2x 2x ફરીથી 2
ઓકે, આ વિકલન કર્યું. હવે ઇન્ટુ ઇન્ટિગ્રેશન એટલે સંકલન x dx, તો x નું સંકલન થાય x²/2 dx. ઓકે, ઘાત વધશે એટલા વડે ભાગી નાખશો. અહીંયાથી આ 2 કેન્સલ થઈ જશે, એક x કેન્સલ થઈ જશે, તો આપણી પાસે વધશે અહીંયાથી x²/2 log 2x માઇનસ 1/2 અચળ 12 અને અંશમાં વધશે ખાલી x dx. ઓકે, છેદમાંથી 2 છે અને આપણે અચળ છે સંકલનની 12 લખ્યા. x²/2 ઇન્ટુ log 2x 1/2 એઝ ઇટ ઇઝ, x નું સંકલન થશે x²/2 પ્લસ c. ફાઇનલ સાદું રૂપ આપણે આપી દઈએ તો x²/2 ઇન્ટુ log 2x માઇનસ x²/4 પ્લસ c. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ સેમ યુવી વાળી મેથડે સોલ્વ કર્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ એ પણ log ઉપર આધારિત છે. x² ઇન્ટુ log x છે, તો u બરાબર ધારી લઈએ. ધારો કે u બરાબર કેટલા log x અને v બરાબર કેટલા x². બરાબર. હવે આપણે ખંડેસર સંકલન કરીએ, અથવા તો આપણે ઘણી વખત u અને v ધાર્યા છે તો u નું વિકલન આવે અને v નું સંકલન તમે પહેલેથી શોધીને પણ મૂકી શકો અને પછી ડાયરેક્ટ ત્યાં આગળ સૂત્રમાં કિંમત મૂકવાની. તો આપણે એનું ખંડેસર સંકલન કરીએ, તો ખંડેસર સંકલન કરતા શું થશે? જો i બરાબર u એટલે log x ઇન્ટિગ્રેશન x² dx માઇનસ ઇન્ટિગ્રેશન d/dx ઓફ log x અને ઇન્ટિગ્રેશન x² dx ઓફ dx. ઓકે, હવે સૂત્ર મુજબ આપણે હવે એની કિંમત શોધી નાખીએ. log x એઝ ઇટ ઇઝ x² નું થશે x³/3 માઇનસ log x નું વિકલન 1/x x³/3 dx. અહીંયા સાદું રૂપ આપીએ તો એક x કેન્સલ થશે, અંશમાં આવશે x². તો જો x³/3 log x માઇનસ 1/3 અચળ અને સંકલન x² dx. ફરીથી આપણે x² નું સંકલન કરીએ એટલે x³/3 થશે x³/3 log x માઇનસ 1/3 એઝ ઇટ ઇઝ અને x³/3 પ્લસ c. સાદું રૂપ આપીએ તો અહીંયા આગળ x³/9 થઈ જશે. હિયર x³/3 log x માઇનસ x³/9 પ્લસ c. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7, ઇન્ટિગ્રેશન x ઇન્ટુ સાઇન ઇન્વર્સ x. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અહીંયા આગળ આ પ્રશ્ન આપણે બે મેથડે સોલ્વ કરી શકીએ છીએ. હવે આપણે જે નિયમો જાણીએ છીએ કે સાઇન ઇન્વર્સ મુજબ l i પહેલા જ આવે, ઇન્વર્સ ઓફ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. બરોબર, પ્રતિવિધેય એટલે આ u થાય અને આ v થાય. ગણી શકાય વિદ્યાર્થી મિત્રો, પરંતુ આ એક્ઝામ્પલની અંદર બે સ્ટેપ પછી જે ફોર્મેટ આવશે એ ફોર્મેટમાં જે ફોર્મ્યુલા યુઝ થાય છે એ આપણે આ એક્સરસાઇઝ પછીની એક્સરસાઇઝમાં આપણે અહીંયા આગળ ક્લિયર કરવાની છે. એટલે એ ફોર્મ્યુલા આપણે અત્યારે જાણતા નથી. ઓકે, એ ફોર્મ્યુલા મુજબ 2 થી 3 સ્ટેપ આપણે ઈઝીલી સોલ્વ કરી શકીએ. ઓકે, એટલે અત્યારે હું રેગ્યુલર પેટર્ને ગણાવું છું. નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે ફોર્મ્યુલા ક્લિયર કરીએ અથવા આપણા ડાઉટ્સ લેક્ચર આવે એ વખતે આ બીજી મેથડે પણ આપણે એને સોલ્વ કરીશું, કેમ કે અહીંયા જે ફોર્મ્યુલા યુઝ થવાની છે ફોર્મ્યુલા તમે જાણતા નથી. ઓકે, તો અત્યારે આપણે રેગ્યુલર પેટર્ને જઈએ તો કે sin ઇન્વર્સ x છે એને આપણે થીટા ધારી લઈએ પહેલા તો. ઓકે, તો જો ધારો કે sin ઇન્વર્સ x બરાબર, ધારો કે હું sin ઇન્વર્સ x બરાબર થીટા ધારી લઉં તો x બરાબર શું થઈ જાય? sin થીટા લખાય. હવે ધારીએ એટલે વિકલન કરીશું તો x નું વિકલન 1 dx sin થીટા નું થશે cos થીટા d થીટા. તો આપણી મૂળ રકમ જો કેવા પ્રકારે થઈ ગઈ, x ની જગ્યાએ આપણે લખી શકીએ sin થીટા અને sin ઇન્વર્સ x ની જગ્યાએ લખી શકીએ થીટા, dx ની જગ્યાએ લખાય cos થીટા. હવે જો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો 3 સ્ટેપ થયા. sin થીટા cos થીટા છે હું 2 વડે ગુણું છું, 2 વડે ભાગું છું. થીટા 2 sin થીટા cos થીટા d થીટા. ઓકે, તો સાદું રૂપ આપીએ 1/2 થીટા * sin 2 થીટા d થીટા. હવે જો વિદ્યાર્થી મિત્રો બે રકમ એકદમ સરળ ગુણાકારમાં થઈ ગઈ, u અને v આપણે ધારી અને પછી એનું આપણે ખંડેસર સંકલન કરીએ એટલે આપણને આન્સર મળી જાય. ઓકે, તો અહીંયા આગળ હવે આપણે જોવા જઈએ તો x અને આ sin 2x એટલે ત્રિકોણમિતિય વિધેય l i a t એટલે છેલ્લે સેકન્ડ લાસ્ટ આવે છે એટલે આ v થશે અને u એટલે બેઝિક x થશે. બરોબર, થીટા જે છે એટલે u અને v. તો હવે આપણે ખંડેસર સંકલન કરીએ તો u બરાબર થીટા
અને v બરાબર શું લઈએ છીએ આપણે sin 2 થીટા. તો જો ખંડસ્થ સંકલન કરીએ એટલે 1/2 પહેલા તો એઝ ઇટ ઇઝ આવશે છેક સુધી u એટલે થીટા સંકલન sin 2 થીટા d થીટા માઈનસ સંકલન d થીટા બાય d થીટા. ઓકે, કારણ u ઇન્ટિગ્રેશન v dx d થીટા છે એટલે d થીટા લખીશું. સંકલન v એટલે sin 2 થીટા d થીટા d થીટા. ઓકે, હવે આપણે સાદું રૂપ આપીએ 1/2 એઝ ઇટ ઇઝ થીટા sin 2 થીટા નું શું થશે માઈનસ cos 2 થીટા અને ડિવાઇડ બાય 2 માઈનસ સંકલન d થીટા બાય d થીટા નું શું થશે 1. આનો આન્સર આવશે માઈનસ cos 2 થીટા અને ડિવાઇડ બાય 2 અને એક વખત થીટા વધશે. અહીંયા સંકલન થઈ ગયું છે. આનું આપણે સંકલન કરી દઈએ તો જો આપણી પાસે પહેલા પદ છે 1/2 એઝ ઇટ ઇઝ માઈનસ થીટા ઇન્ટુ cos 2 થીટા ડિવાઇડ બાય 2 માઈનસ માઈનસ પ્લસ 1/2 અચળ બહાર આવશે પ્લસ 1/2 અંદર વધશે. જો વિદ્યાર્થી મિત્રો cos 2 થીટા એનું સંકલન લખી નાખીએ એટલે cos નું સંકલન થાય sin 2 થીટા અને ડિવાઇડ બાય 2 પ્લસ c. સંકલન થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, પણ થીટાની જગ્યાએ આપણે પાછા કિંમત મૂકવી પડે એટલે x માં જવાબ લાવવો પડે. તો અહીંયા આગળ આપણે જોઈએ પહેલા 2 ને અંદર ગુણી દઈએ એટલે માઈનસ થીટા ઇન્ટુ cos 2 થીટા ડિવાઇડ બાય 4 પ્લસ sin 2 થીટા ડિવાઇડ બાય 4 પ્લસ c. ઓકે, આપણી પાસે sin થીટા ની વેલ્યુ છે, sin 2 થીટા ની વેલ્યુ નથી, cos 2 થીટા પણ નથી. તો બધાની વેલ્યુ આપણે sin અને cos માં કન્વર્ટ કરવી પડશે. તો જો cos 2 થીટા ની વેલ્યુ માઈનસ થીટા cos પહેલા તો થીટા ની વેલ્યુ આપણી પાસે છે. ઓકે, થીટા ઇઝ ઇટ ઇઝ રાખીએ. cos 2 થીટા ની વેલ્યુ આપણે sin માં કન્વર્ટ કરી શકીએ કેમ કે sin ઇન્વર્સ થીટા ની કિંમત એ ખૂણો 2 થીટા છે ને થીટા માં કન્વર્ટ કરો 1 minus 2 sin square theta લખી શકાય એવું ડિવાઇડ બાય 4 થીટા માં કન્વર્ટ કરીએ આને લખાય 2 sin theta cos theta અને ડિવાઇડ બાય 4. થીટા માં એટલા માટે કન્વર્ટ કરી આપણી પાસે થીટા ની વેલ્યુ છે. ઓકે, 2 થીટા ની વેલ્યુ નથી, ખૂણામાં 2 થીટા નથી કેમ કે અહીંયા આગળ sin થીટા છે આપણી પાસે. ઓકે, તો આપણે sin થીટા માં કન્વર્ટ કરી નાખ્યું. હવે આપણે બધાની કિંમત આપણી પાસે છે. જો થીટા એટલે શું લખાશે બોલો? થીટા એટલે sin ઇન્વર્સ x 1 minus 2 sin theta એટલે x એટલે 2x square divided by 4 plus 2 sin theta એટલે x cos theta એટલે under root of 1 minus sin square એટલે 1 minus x square divided by 4 plus c. તો આપણો ફાઇનલ જવાબ મળશે 1 minus 2x square divided by 4 sin inverse x plus અહીંયા આગળ આપણે સાદું રૂપ આપીએ એટલે જો આ 1/4 હતા 1/2 અંદર ગુણાશે એટલે * 2 પણ અહીંયા આગળ આવશે. બરોબર? ઓકે, એટલે અહીંયાથી આ 2 2 કેન્સલ થઈ જશે એટલે ફાઇનલ આન્સર x under root of 1 minus x square divided by 4 plus c. ઓકે વિદ્યાર્થી મિત્રો, છે એકદમ સરળ પરંતુ આપણે યાદ રાખીએ કે sin ઇન્વર્સ આપણે થીટા ધારીએ એટલે ઇન્વર્સ વાળું પદ કેન્સલ થઈ જાય. આ જ દાખલો નેક્સ્ટ એક્સરસાઇઝ સ્ટાર્ટ થશે ત્યારે જે 3 કેમ કે જો અત્યારે હું એના સૂત્ર સમજાવી દઉં તો થાય શું પ્રોબ્લેમ કે એ સૂત્રોની એપ્લિકેશન એને કેવી રીતે એપ્લાય કરવા એ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમને અહીંયા એપ્લાય કરતા નહીં ફાવે. ઓકે, આના કરતાં થોડુંક સરળ છે એવી રીતે. ઓકે, તો આપણે એ મેથડ જ્યારે પણ આપણે એક્ઝામ્પલ્સ ગણીશું એના અથવા આપણા ડાઉટ લેક્ચર્સની અંદર આપણે એને સેકન્ડ મેથડે સોલ્વ કરી દઈશું. ઓકે, અત્યારે આપણે આ પેટર્નને ગણાવું છું જે ખંડસ્થ સંકલનની પેટર્ન છે. બરોબર? બીજું sin ઇન્વર્સ ને u અને આને v ધારીને u અને v ધારીને પણ ગણી શકાય છે. ઓકે, પરંતુ એમાં જે સૂત્ર આવશે એનું પ્રોપર રૂલ્સ આપણે જાણતા નથી એટલે આપણે અહીંયા બાકી રાખ્યું. એના પછી જો 9મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 9મા નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ તો x cos inverse x dx છે. સેમ પ્રશ્ન છે જો વિદ્યાર્થી મિત્રો, તો આ જ મુજબ cos ઇન્વર્સ ને ધારી લો θ x cos θ અહીંયા sin θ d θ સાદું રૂપ આપશો એટલે આ જ સૂત્ર પાછું મળશે. ઓકે, અને અહીંયા આગળ જ્યારે આપણે એપ્લાય કરીશું તો આન્સર પણ આ જ આવશે પણ ફક્ત અહીંયા આગળ માઈનસ નું વેરિએશન આવશે. ઓકે, એ જ પ્રમાણે તમારે આ એક્ઝામ્પલ્સ સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, 7મો એક્ઝામ્પલ ગણાવ, 9મો સેમ એના જેવો એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8 ઇન્ટિગ્રેશન x tan ઇન્વર્સ x dx. તો જો વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ x છે એનું વિકલન કરીએ તો શું થાય 1/1 + x². એના સૂત્રમાં રૂટ નથી આવતા અને જે આપણે હમણાં ચર્ચા કરી જે ત્રણ સૂત્રો
નેક્સ્ટ એક્સરસાઇઝમાં આવવાના છે એના સૂત્રમાં રૂટ આવશે એટલે sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ જ્યારે એક્ઝામ્પલમાં આવે એટલે આપણે ધારીને દાખલો ગણ્યો. અહીંયા આપણે નહીં ધારીએ તો પણ ચાલશે કેમ કે એના સૂત્રમાં અંડર રૂટ નથી આવતા એટલે એક્ઝામ્પલમાં ત્યાં સેટ થઈ જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ u બરાબર ધારી લઈએ. ધારો કે u બરાબર tan ઇન્વર્સ x અને v બરાબર x. ઓકે, ખંડશઃ સંકલન કરીએ. I બરાબર ઇન્ટિગ્રેશન uv dx. u એટલે tan ઇન્વર્સ x, ઇન્ટિગ્રેશન v એટલે x. ઓકે, માઈનસ ઇન્ટિગ્રેશન du by dx. એટલે u આપણી પાસે છે tan ઇન્વર્સ x. ઓકે, હવે ઇન્ટિગ્રેશન v dx એટલે x dx of dx. ઓકે, હવે આપણે સાદું રૂપ આપીએ તો tan ઇન્વર્સ x as it is x નું સંકલન થશે x²/2 માઈનસ tan ઇન્વર્સ નું વિકલન થશે 1/1 + x². x નું થશે અહીંયા x²/2 dx. ઓકે, x²/2 * tan ઇન્વર્સ x માઈનસ 1/2 અચળ અંશમાં આવશે x²/1 + x² dx. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના દાખલામાં sin ઇન્વર્સમાં આપણે ધારીને દાખલો ગણ્યો. હવે એમાં જો આપણે ડાયરેક્ટ ગણીએ ને ત્યારે શું થાય, અહીંયા √1 - x² આવે અને એ રકમ ઉપર સેટ સરળતાથી નહીં થાય. ઓકે, જ્યારે વર્ગમૂળ નથી ને તો સરળતાથી સેટ થઈ જશે અહીંયા આગળ. એટલા માટે આપણે અહીંયા આગળ સીધું ડાયરેક્ટ મેથડ ગણ્યું છે એટલે સરળ પણ પડશે. એટલે એ નેક્સ્ટ એક્સરસાઇઝમાં જ્યારે સૂત્રો ક્લિયર થશે ત્યારે પોઈન્ટ ક્લિયર થઈ જશે એટલે પછી તમે ડાયરેક્ટ ગણી શકશો. ચલો અહીંયા હું એક સ્ટેપ કટ કરું છું. અંશમાં x² છે, હું 1 એડ કરું છું અને 1 સબટ્રેક્ટ કરું છું. બરાબર? ઓકે, હવે બંનેને આપણે અલગ અલગ સંકલન આપી દઈશું. x²/2 tan ઇન્વર્સ x માઈનસ 1/2 અને અલગ આપીએ એટલે 1 dx. ઓકે, અહીંયા આગળ પણ 1/2 અંદર જશે, આ માઈનસ છે, માઈનસ અંદર આપો એટલે પ્લસ 1/2 સંકલન 1/1 + x² dx. ઓકે, બંને સ્ટેપના સંકલન સરળતાથી થઈ જાય છે. x²/2 tan ઇન્વર્સ x minus 1/2 * x plus 1/2 1/1 + x². તો ફોર્મ્યુલા આવશે tan ઇન્વર્સ x plus c. એટલે આપણને આ રીતે એનું સંકલન મળી. નેક્સ્ટ એક્ઝામ્પલ sin ઇન્વર્સ x હોલ² dx. હવે જો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું પણ બને ફક્ત એક જ વિધેય આપ્યું હોય તો uv મેથડનો આઈડિયા જ નહીં આવે. એકલું log x આપ્યું છે તો log x નું આપણે કેવી રીતે સંકલન કરવું, તો uv વાળી મેથડ આપણે કરી શકીએ. જો એક વિધેય હોય તો એને u અને v બરાબર 1 લઈને પણ તમે ગણી શકો છો. જો આપણે આને u કહીએ અને v બરાબર 1 લઈએ તો આનું જેને u કહીએ બરાબર છે તો એનું આપણે અહીંયા આગળ વિકલન કરીએ તો ખૂબ ઓડ ટર્મ આવે. એટલે હમણાં આપણે sin ઇન્વર્સ નો દાખલો જે રીતે ધારીને ગણ્યો એ રીતે આપણે અહીંયા આગળ જો ગણીએ, ધારી લઈએ sin ઇન્વર્સ x બરાબર θ. ધારો કે sin ઇન્વર્સ x બરાબર θ તો x બરાબર શું થશે, sin θ. તો વિકલન કરીએ dx બરાબર sin θ નું થશે cos θ dθ. ઓકે, આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. I બરાબર sin ઇન્વર્સ x એટલે θ² dx ની જગ્યાએ cos θ dθ. હવે જો વિદ્યાર્થી મિત્રો દાખલો આવી કઈક રકમ થઈ x² * cos x dx. ચેક કરો. હવે આ તો એકદમ સરળ થઈ ગઈ. ઓકે, એક ત્રિકોણમિતિ વિધેય અને એક બેઝિક વિધેય l i a પહેલા આવે, t ત્રિકોણમિતિ પછી આવે તો u અને v થઈ ગયા આપણી પાસે. તો આ રીતે પણ તમે એને કન્વર્ટ કરી શકો છો. ઓકે, છેલ્લે જે θ નો જવાબ આવે એમાં θ ની કિંમત પાછી આપણે અહીંયા આગળ sin ઇન્વર્સ x અથવા sin θ બરાબર આપણે x મૂકી શકીએ છીએ. તો જોઈએ અહીંયા આગળ u બરાબર કેટલા થશે, θ² અને v બરાબર લઈએ cos θ. બોલીશું u અને v પણ લખીશું જે વેલ્યુઝ છે તે. u એટલે θ² ઇન્ટિગ્રેશન v dx એટલે cos θ dθ માઈનસ સંકલન ઓફ du by dθ. u કેટલા છે, θ² અને સંકલન cos θ dθ અને dθ. બરાબર? સાદું રૂપ આપીએ θ² as it is. cos θ નું સંકલન થશે sin θ માઈનસ θ² એટલે 2θ. cos θ નું સંકલન શું થશે, sin θ અને dθ. ઓકે, અંદર જુઓ રકમ ફરીથી θ * sin θ. અહીંયા આગળ આપણે ફરીથી એનું ખંડશઃ સંકલન એપ્લાય કરીશું. તો જુઓ θ² sin θ as it is -2 અચળ બાર uv ફરીથી એપ્લાય કરો. u એટલે θ સંકલન sin θ dθ
માઇનસ સંકલન d બાય d થીટા ઓફ sin થીટા ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ u એટલે આપણી પાસે થીટા છે એટલે થીટાનું આપણે સંકલન કરીશું ઇન્ટિગ્રેશન ઓફ sin થીટા d થીટા. ઓકે, ફરીથી આપણે અહીંયા આગળ શું કરવાનું, ખંડસ સંકલન કર્યું. ચલો થીટા સ્ક્વેર sin થીટા એઝ ઇટ ઇઝ -2 થીટા sin નું સંકલન બોલો શું થશે, માઇનસ cos થીટા માઇનસ વિકલન 1 અને માઇનસ cos થીટા d થીટા. ઓકે, સાદું રૂપ આપી દેવા, એક જ સંકલન બાકી છે એનું સંકલન કરીએ તો થીટા સ્ક્વેર sin થીટા એઝ ઇટ ઇઝ માઇનસ માઇનસ, ઓકે આપણે -2 એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, માઇનસ થીટા ઇન્ટુ cos થીટા માઇનસ માઇનસ પ્લસ, અને હવે cos નું સંકલન એટલે શું થઈ જાય અહીંયા આગળ sin થીટા પ્લસ c. તો ફાઇનલ જવાબ આપણો મળે અહીંયાથી i બરાબર થીટા સ્ક્વેર sin થીટા માઇનસ માઇનસ પ્લસ 2 થીટા cos થીટા માઇનસ 2 sin થીટા પ્લસ c. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આપણને જે ફોર્મેટ મળ્યું છે એ થીટાના ફોર્મેટમાં છે, તો આપણે અહીંયા આગળ જે ધાર્યું છે x બરાબર sin થીટા એના પરથી આખી રકમને કન્વર્ટ કરવી પડશે. ઓકે, તો આપણે અહીંયા ચેન્જ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે જે ધાર્યું છે પોઈન્ટ લખીએ કે x બરાબર શું ધાર્યું છે, sin થીટા. હવે આગળ એક્ઝામ્પલમાં ઘણા બધા એક્ઝામ્પલ છે કે જ્યાં આ બધા સ્ટેપ્સ કોમ્પ્લિકેટેડ આવશે કે જેને x માં કન્વર્ટ કરવા માટે. તો આપણી પાસે એક બેસ્ટ મેથડ છે, કાટકોણ ત્રિકોણ દોરી અને આપણે એપ્લાય કરીએ. જો આ થીટા રાખીએ બરોબર, તો સામેની બાજુ આ 1 તો પાસેની બાજુ 1 - x². હવે આના પરથી તમારે જે વેલ્યુઝ જોઈએ મળી શકે છે. ઓકે, ચલો હવે આપણે i નો આન્સર લખીએ. તો i બરાબર શું છે, થીટા સ્ક્વેર, થીટા એટલે sin ઇન્વર્સ, તો sin ઇન્વર્સ x નો સ્ક્વેર ઇન્ટુ sin થીટા, sin થીટા એટલે કેટલા x પ્લસ 2 થીટા, થીટા એટલે કેટલા તો કે sin ઇન્વર્સ x ઇન્ટુ cos થીટા, cos થીટા એટલે પાસેની અપોન કર્ણ એટલે √1 - x² માઈનસ 2 sin થીટા એટલે કેટલા x પ્લસ c. તો આપણને અહીંયા આન્સર મળી જશે x into sin inverse x નો સ્ક્વેર પ્લસ 2 into sin inverse √1 - x² પ્લસ -2x પ્લસ c. cos થીટા આયા એટલે પાસેની અપોન કર્ણ. ઓકે, એટલે અહીંયાથી તમને એ રીતે cos થીટા પણ મળી જશે. એક્ઝામ્પલ નંબર 11 x into cos inverse x √1 - x². તો જો વિદ્યાર્થી મિત્રો સેમ આવો એક્ઝામ્પલ એક સેમ એક્ઝામ્પલ 7.2 કે 3 માં એક્ઝામ્પલ આવી ગયો જેમાં sin ઇન્વર્સ x હતા. અહીંયા આગળ sin ઇન્વર્સ આપણને આઈડિયા આવે કે કોને ધારીએ તો આપણે જનરલી જેને ધારીએ તો એનું વિકલન ક્યાંક ગુણાકારમાં આવતું હોય તો એ કેન્સલ થાય. આવા પ્રકારના જે એક્ઝામ્પલ્સ હતા. તો જો cos ઇન્વર્સ x નું વિકલન -1/√1 - x² થાય છે બાજુમાં, એટલે આપણે એનું વિકલન કરીએ ત્યારે એ ટર્મ શું થઈ શકે, કેન્સલ. તો આપણે ધારી લઈએ. ઓકે, અત્યારે આઈડિયા નહીં આવે કે કઈ રીતે ખંડસ્થ સંકલન એપ્લાય થાય છે કે નહીં, પરંતુ આપણે અહીંયા આગળ cos ઇન્વર્સ x બરાબર ધારી લઈએ, x બરાબર થીટા ધારતા. તો શું થશે જો cos ઇન્વર્સ x નું વિકલન 1/√1 - x² dx બરાબર d થીટા. બરાબર, તો આપણી પાસે dx/√1 - x² બરાબર -d થીટા. બરાબર, હવે જો આપણે ચેન્જ કરીએ છીએ અહીંયા આગળ x, તો x ની જગ્યાએ શું થઈ જાય, cos થીટા. ઓકે, cos ઇન્વર્સ x એટલે શું થશે, cos ઇન્વર્સ x ની જગ્યાએ આપણે થીટા લખી શકીએ. 1/√1 - x², cos ઇન્વર્સ નું વિકલન -1/√1 - x², એટલે એમાંથી dx/1 - x² કેન્સલ થાય -d થીટા. ઓકે, તો હવે તમે રકમ જોઈ શકો છો -θ * cos થીટા d થીટા. uv વાળી મેથડ આપણે ખૂબ સરળતાથી હવે એને સોલ્વ કરી શકીએ છીએ. જો આ u અને આ v, l i a t, t લાસ્ટમાં આવશે. ઓકે, t પછી e આવે પણ એક્સ્પોનેન્શિયલ તો છે નહીં, ઘાતાંકીય, એટલે આ t. એટલે u બરાબર થીટા અને v બરાબર કેટલા લઈશું, cos થીટા માઈનસ એઝ ઇટ ઇઝ રહેશે u એટલે થીટા. હવે જો સંકલન v dx એટલે આનું સંકલન લખો તો ડાયરેક્ટ લખી શકો છો. cos નું સંકલન શું થાય, sin માઈનસ સંકલન આનું વિકલન એટલે 1, પછી આનું સંકલન એટલે cos નું સંકલન sin થીટા. ઓકે, એટલે આપણું વચ્ચેથી એક સ્ટેપ કેન્સલ થઈ શકે. માઈનસ થીટા ઇન્ટુ sin થીટા, sin નું સંકલન માઈનસ cos એટલે પ્લસ થઈ જશે
પ્લસ c માઇનસ આપણે અંદર આપી દઈએ એટલે માઇનસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા પ્લસ c. હવે આપણે અહીંયા આગળ જે ધાર્યું છે એના પરથી આપણે કિંમતો મૂકી દઈએ તો થીટાની વેલ્યુ cos ઇન્વર્સ x, sin થીટા આપણી પાસે અત્યારે નથી તો આપણે અહીંયા આગળથી શોધી નાખીએ. કેવી રીતે શોધવા તો જો આપણે cos ઇન્વર્સ x બરાબર શું ધાર્યું છે થીટા, તો x બરાબર શું થઈ જશે cos થીટા. કાટકોણ ત્રિકોણ દોરીએ, આ થીટા હોય તો આ x આ 1 તો સામેની બાજુ થાય 1 - x² અંડર રૂટમાં. ઓકે, તો હવે અહીંયાથી તમને sin પણ મળી જશે. હવે આપણી જે i વેલ્યુ છે રકમ એના પરથી આપણે આન્સર લખીએ. માઈનસ થીટા એટલે કેટલા લખાશે cos ઇન્વર્સ x, sin થીટા એટલે સામેની અપોન કોણ એટલે અંડર રૂટ ઓફ 1 - x² / 1 માઈનસ cos થીટા એટલે આપણી પાસે x છે અને પ્લસ c, તો આપણને આન્સર મળી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે એનો આન્સર મેળવીશું. cos ઇન્વર્સ x ધારી લીધા અને પછી એનું વિકલન બાજુ છે કેન્સલ થાય એટલે બે સિમ્પલ ટર્મ્સ ગુણાકારમાં મળી જાય. એક્ઝામ્પલ નંબર 12. જનરલી આપણે એવું કહીએ છીએ u અને v ત્રિકોણમિતિઓ એને આપણે પાછળ આવે એટલે v અને એલ્જિબ્રિક એટલે બેઝિક વિધેય પહેલા આવે એટલે u કહીશું. પરંતુ જેનું વિકલન સરળતાથી થાય અને u અને જેનું સંકલન થતું હોય એને v, તો x² નું સંકલન થઈ જાય v tan x. ઓકે, અને x નું વિકલન થઈ જાય એટલે આપણે u બરાબર શું ધારીએ છીએ x ધારીએ છીએ અને v બરાબર શું ધારીએ છીએ sec²x. તો આપણે અહીંયા આગળ ખંડશ સંકલન કરીએ તો ખંડશ સંકલન કરતા શું થશે u એટલે x બરોબર ઇન્ટિગ્રેશન v dx. ઓકે, એટલે ઇન્ટિગ્રેશન આપણે લખીએ છીએ તો sec²x dx d/dx of x ઇન્ટિગ્રેશન sec²x dx x sec² નું સંકલન શું થઈ જશે અહીંયા આગળ tan x, આનું વિકલન 1 sec² નું સંકલન tan x dx એટલે આન્સર આવશે x tan x અને tan x નું સંકલન, તો tan x નું સંકલન પણ આપણે જાણીએ છીએ log mod sec x plus c. એક્ઝામ્પલ નંબર 13. ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x ની કોઈ ફોર્મ્યુલા નથી. ઓકે, સિંગલ ટર્મ્સ છે. હવે આપણે જેટલી પણ એક્સરસાઇઝ જોઈ એમાં પણ ક્યાંય એનું ફોર્મ્યુલાનો ઉપયોગ આવ્યો નથી. તો એક જ વિધિ છે, આને u કહી દો અને v બરાબર 1 કહી દો અને આપણે ખંડશ સંકલન કરીએ છીએ. ઓકે, એટલે એક વિધિ આવે તો પણ તમે એને u સરળતાથી જો એનું સંકલન ન થતું હોય તો u અને v બરાબર 1 લઈ શકો છો. તો ધારો કે u બરાબર tan ઇન્વર્સ x અને v બરાબર 1. ખંડશ સંકલન કરતા uv dx આપણે જાણીએ છીએ u એટલે tan ઇન્વર્સ x, v dx એટલે 1 dx માઈનસ સંકલન du/dx એટલે આનું વિકલન 1/1 + x² અને ઇન્ટિગ્રેશન ઓફ 1 dx. બરાબર, તો અહીંયા આગળ tan ઇન્વર્સ x as it is 1 નું સંકલન x 1/1 + x² 1 નું સંકલન x અને dx, એક dx કેન્સલ થઈ જશે. હવે જો છેદનું વિકલન અંશમાં સેટ થઈ જશે, 2 વડે ગુણો અને 2 વડે ભાગી દો એટલે આપણે પાસે આન્સર આવશે x tan ઇન્વર્સ x 1/2 2x 1 + x² dx. એટલે હવે છેદનું વિકલન અંશમાં સેટ થઈ જાય છે. તો જો x tan ઇન્વર્સ x - 1/2 log mod છેદ એટલે 1 + x² + c. ઓકે, નેક્સ્ટ બે વિધેય ગુણાકારમાં છે uv મેથડ. કોને u ધારશો તો l i a t ના ક્રમ મુજબ l log પહેલા આવે એટલે u બરાબર log x², u બરાબર log x² અને v બરાબર કેટલા x છે આપણી પાસે. બરોબર, તો હવે આપણે અહીંયા ખંડશ સંકલન એપ્લાય કરીએ. તો ખંડશ સંકલન કરતા i બરાબર u એટલે log x² ઇન્ટિગ્રેશન x dx માઈનસ સંકલન આનું વિકલન આવે તો આનું વિકલન શું થાય તો 2 log x. ઓકે, અને log x શું ફરીથી 1/x 2 log x નું 1/x. ઓકે, du/dx u નું વિકલન લખવાનું હોય તો આનું વિકલન લખ્યું, ઘાત છે, ઘાત આગળ એક ઘાત ઓછી અને log x નું 1/x into integration of x dx. ઓકે, તો જો અહીંયા સાદુરૂપ આપીએ એટલે log x²
x નું સંકલન થાય x²/2 માઈનસ 2 અચળ log x 1/x, x નું સંકલન x²/2 અને dx. અહીંયા આગળ જોઈએ તો આપણી પાસે x²/2 log x નો સ્ક્વેર as it is, આ 2 2 કેન્સલ થઈ જશે, એક x કેન્સલ થશે એટલે આપણી રકમ કન્વર્ટ થઈ ગઈ x log x, એટલે કે log x x, log x x. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે અહીંયા ખંડસ્થ સંકલન કરીએ. ઓકે, તો આગળનું પદ જે છે as it is રહેશે માઈનસ, હવે જો ખંડસ્થ સંકલન કરીએ u log અને v1, u એટલે log x, સંકલન v dx એટલે x નું સંકલન x²/2, સંકલન u નું વિકલન 1/x, v નું સંકલન x²/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે u અને v બોલતા ગયા એમ પદ લખતા ગયા. x²/2 log x નો સ્ક્વેર માઈનસ log x x²/2 માઈનસ 1/2 અચળ બાદ, અને અહીંયા આગળ શું આવશે, એક x કેન્સલ થઈ જશે એટલે શું વધશે x dx. અને હવે આપણે ફાઇનલ સ્ટેપ x નું સંકલન કરી નાખીએ. તો જો x²/2 log x નો સ્ક્વેર માઈનસ log x x²/2 માઈનસ 1/2 x²/2 પ્લસ c. કૌંસ ખોલી નાખીએ એટલે અંદર નિશાની બદલાઈ જશે એટલે આપણને ફાઇનલ એનો આન્સર મળશે x²/2 log x નો સ્ક્વેર માઈનસ x²/2 log x પ્લસ x²/4 પ્લસ c. આપણને આન્સર મળશે. ઓકે, નેક્સ્ટ x² + 1 log x, log ને u ધારી લો, x² + 1 ને v કહી દઈએ. ઓકે, ધારો કે log x બરાબર u. ઓકે, u બરાબર log x અને v બરાબર x² + 1. હવે આપણે એનું સંકલન કરીએ. જો વિદ્યાર્થી મિત્રો I બરાબર u એટલે log x, v જેને કે એનું સંકલન એટલે x² + 1 નું સંકલન, તો શું થાય જો x³/3 અને 1 નું x બરોબર, u ઇન્ટિગ્રેશન v dx માઈનસ ઇન્ટિગ્રેશન u નું વિકલન એટલે 1/x અને v નું સંકલન એટલે x³/3 પ્લસ x dx. ઓકે, અહીંયા આગળ ફર્સ્ટ as it is log x, અંદર વધશે x³/3 પ્લસ x માઈનસ, અહીંયાથી આપણે જોઈએ તો x કોમન અને કેન્સલ થઈ જશે એટલે અંદર વધશે x²/3, એક x કેન્સલ થઈ જાય એટલે 1. ઓકે, અને હવે આ બંને પદ સરવાળામાં છે, સંકલન અલગ અલગ આપી દઈએ. તો જો log x x³/3 પ્લસ x માઈનસ આનું સંકલન થાય x³/3 એટલે 9 થઈ જશે અને 1 નું x પ્લસ c. as it is રાખી શકો છો અથવા કૌંસ ઓપન કરી દઈએ આપણે. તો log x x³/3 પ્લસ x માઈનસ x³/9 માઈનસ x પ્લસ c. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો log વાળા વિધેયને રિલેટેડ એક્ઝામ્પલ્સ છે. તો log છે ફર્સ્ટ આવે અને u અને બીજા વિધેયને v લઈ ખંડસ્થ સંકલન મુજબ ગણી શકાય.